હાર જોઈએ, પણ તેને બદલે તૂટેલા હાંડલાનો કાંઠલો તેના ગળામાં ભરાયેલો હતો. તેથી તે બધી અચંબામાં પડી ગઈ. જ્યારે વાછરડો નજીક આવ્યો ત્યારે તેના ગળામાંથી કાંઠલો કાઢીને સ્ત્રીઓએ તેનું પૂજન કરવા માંડ્યું. ગાયની પણ પૂજા કરી અને ઘઉંલાને વચ્ચે રાખી ગાય માતાની ગરબી ગાવા માંડી. એ સાંભળીને ઘરમાં પુરાઈ બેઠેલા સાસુ વહુ અચરજ પામ્યા કે વાછરડો ઘઉંલો તો મરી ગયો છે અને મારા પર આગળ ગરબી શાની ગવાય છે, જરૂર કંઈ ચમત્કાર બન્યો છે. એમ વિચારી તે કમાડ ઉઘાડ બધી સ્ત્રીઓ પાસે ગઈને ઘરમાં બનેલી બધી વાત કરી અને બોળ ચોથના વ્રતના પ્રભાવથી મરેલો ઘઉંલો જીવતો થયો છે એમ જણાવ્યું. એ દિવસથી ગામમાં બોળ ચોથના વ્રતનો મહિમા વધી